महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः।
से आते हैं हमें तड़पाते हैं वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि कब आओगी कि कब आओगी कब आओगी कि तुमने ये सोना सोना है मैं गया जहाँ बस तेरी याद મનુષ્યની બધી જ સમસ્યાનું સમાધાન ગીતાજીમાં છે. ગીતાજી અત્યંત પવિત્ર છે. ગીતાજીનું ફક્ત નામ લેવાથી મનમાં શાંતિ થાય છે. ગીતાજીને જે દાન કરે છે તે મોક્ષને પામે છે. તેના પૂર્વજો દરેક પાપમાંથી છૂટા થઈને સ્વર્ગમાં પામે છે. ગીતાજી ગંગા નદી કરતા પણ વધારે પવિત્ર છે, કેમ કે ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય પોતે જ પવિત્ર થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે આપણે સારા જ કર્મ કરવા જોઈએ. સારા કર્મ કરવાથી આપણે સ્વર્ગને પામીએ છીએ. ગીતાજીમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતાજી શ્રી કૃષ્ણ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. એટલે કહું છું કે તમે ગીતાજીનો રોજ અને સતત પાઠ કરો અને તમારા અને તમારા પરિવારનો જીવન છે.
સ્નેહ મિલન તો એ છે કે જ્યાં બધા એકબીજાની લાગણીઓ વ્યક્ત કરી શકે, પોતાના મંતવ્યો જણાવી શકે, એકબીજાને સુખ દુઃખની વાતો કરી શકે, એને સ્નેહ મિલન કહેવામાં આવે છે. અને અત્યારે લોકોને પોતાના સ્વાર્થ સિવાય કંઈ દેખાતું જ નથી. બીજાને ઘરે દુઃખ હોય તો બધાને મજા આવે છે, કારણ કે લોકોને સુખ નથી જોવાતું, દુઃખ જ જોવાય છે બધાને. અત્યારે લોકોની વચ્ચે સ્વાર્થ જ રહ્યો છે, લાગણીઓની કઈ વેલ્યુ જ નથી રહી. અને સુખ દુઃખની વાતો આવે ત્યાં પહેલા પહોંચી જાય, જ્યાં દુઃખની વાતો હોય ત્યાં બધાને પહેલા જાણવા આવે. આ સ્નેહ મિલન આપણે એના માટે નથી રાખતા, આપણે આ સ્નેહ મિલન એટલા માટે રાખીએ છીએ કે જે વર્ષનો એક એવો દિવસ કે જ્યાં આખું લાઠિયા કુટુંબ ભેગું થઈ શકે અને બધા સુખ દુઃખની વાતો કરી શકે, એકબીજાની લાગણીઓ શેર કરી શકે, પોતાના મંતવ્યો રજૂ કરી શકે અને જે નાના મોટી આપણે એકબીજા માટે લાગણીઓ વ્યક્ત કરી છે તે આપણે એકબીજાને વ્યક્ત કરી શકીએ. તેના માટે આપણે આ સ્નેહ મિલન રાખવો જોઈએ. સ્નેહ મિલનનો સાચો અર્થ આને કહેવાય છે. અને ખરેખર આનો તાત્પર્ય આપણા શ્રી કમિટી મેમ્બર્સ તેમજ આયોજન બંધુઓ અને કાર્યકર્તાઓને દેવો જોઈએ. ખરેખર આમને દિલથી નમન કરવાનું મન થાય છે તો આ કમિટી મેમ્બર્સ તેમજ આયોજન બંધુઓને અને આ કાર્યકર્તાઓને માટે દિલથી એકવાર તાળીઓ થઈ જાય, જોરદાર થવી જોઈએ. અને હવે આપણે વાત કરીએ તો પરિવારમાં એકતા શું છે? આ પરિવારમાં એકતા, પરિવારમાં એકતા એટલે કે બાળકને પ્રેમ, માતા પિતાને પ્રેમ, વૃદ્ધોને પ્રેમ, વડીલોને પ્રેમ, આ બધાને પ્રેમ કરવાનો એટલે કે પરિવારમાં એકતા હોવી જોઈએ. અને અહીંયા બેઠેલા તમામ સાચું બોલજો, આજે આપણા લાઠિયા કુટુંબનો દિવસ કહેવાય. સ્નેહ મિલન એટલે આપણા કુટુંબનો દિવસ. તો કેટલા માતા પિતા પોતાના બાળકને દરરોજ સવારે ઉઠીને એક હગ કરે છે, સ્નેહ કરે છે અને પ્રેમ કરે છે? જે કરતા હોય હાથ ઊંચો કરો. દરરોજ સવારે સાચું બોલવાનું, ખોટું નથી બોલવાનું. આજે આપણે જે કરે છે એ સારું, અને જે ન કરતા હોય એ આજથી ચાલુ કરજો. નક્કી કરો કે હું મારા દરરોજ સવારે ઉઠીશ, મારા બાળકને એકવાર હગ કરીશ, સ્નેહ કરીશ અને પ્રેમ આપીશ. પ્રેમ તો બધા આપતા જ હોય, પણ સ્નેહ અને હગ મહત્વની છે. જો તમે સ્નેહ અને હગ નહીં આપો તો તમારું જ બાળક તમારાથી દૂર જશે. જાય છે કે નહીં? કોણ વધારે લે છે? જવાબ નથી મળતો. લે છે કે નહીં? તો વાંધો નહીં. અને આજેથી બધા નક્કી કરો કે 2024માં જે ભૂલ થઈ છે, બધા માતા પિતા, બાળકો, વડીલો બધા, કે 2025માં તે ભૂલ મારાથી નહીં થાય. અને આજે બધાએ પોતપોતાના ઘરે જઈને પોતાના પરિવાર સાથે બેસવાનું છે અને એને કહેવાનું છે કે મારાથી જે ભૂલ થઈ છે બીજી વાર ક્યારેય નહીં થાય. અને 2025 તમારા બધા માટે, આપણા બધા માટે બહુ જ સારું જાય એવી દરેકને મારી શુભેચ્છાઓ. અને પહેલી વાત તો એ કે જો દેરાણી જેઠાણી વચ્ચે, સાસુઓ વચ્ચે, ભાઈ વચ્ચે, બહેનો વચ્ચે જે અનબન હોય કે જે પછી ભૂલો થઈ હોય તેને સુધારવાનો આજનો દિવસ છે, મોકો છે. ભૂલોનો પ્રાયશ્ચિત કરવાનો તમારી પાસે એક અદ્ભુત મોકો છે. તો તમે બધા આજે કરશો કે નહીં કરો? એટલું ઘરે જાય કરશો કે નહીં? જવાબ ન થાવ તો પાછળથી મને, હજી ન થાવ તો વળી બાજુથી. આ ભાઈનો જવાબ ન થાવ તો મને કોઈ, હજી ન થાવ તો જોરથી, હજી જોરથી.